मोमिनीन इकराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अलैकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। ला हौला व ला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल्लज़ी इर्तज़ाहु वसबीलिहि الذي اصطفاه ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه فأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे છે, ईमान लावનારાઓ તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથેથી જાઓ. જે ભાઈઓ વઝુ કરે છે એ ભાઈઓથી ગુજારિશ છે કે શાંતિ રાખે તો વધારે સારું છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નમાઝે જુમાનો એક બહેતરીન મેસેજ કે જે અવારનવાર લગભગ હર જુમાના બયાન કરવામાં આવે છે એ છે તકવા અને પરહેઝગારી. અગર તકવા ઇન્સાનની જિંદગીમાં ના હોય તો પછી પહાડો જેટલી ઇબાદત હશે એ ઇબાદત ઇન્સાનને કામ નહીં લાગે. આજે એક એવી હદીસે કુદસી ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ખુદાવંદી આલમ આપણા બધાથી મુખાતબ થઈને આપણને કંઈક કહેવા ચાહે છે. આ એક મેસેજ જે ખુદાવંદી આલમ હદીસે કુદસી થકી આપે છે એ બહુ મહત્વનો મેસેજ છે અને દરેકની જિંદગીમાં દરેક ઇન્સાનને આ તુશે થાય એવો મેસેજ છે. હવે આજનો મેસેજ જે આ હદીસે કુદસીથી દેવામાં આવશે એ કોઈ એક માટે નથી, બધા માટે છે. માટે બધાએ ટોપી પહેરવાની છે કે જેથી આપણું જીવન સુધરી શકે. ખુદાવંદી આલમ આ હદીસે કુદસીમાં ઇરશાદ ફરમાવે છે, યબ્ન આદમ લા તકુન મિમ્મન યતલુબુ તૌબા બિતુલિલ અમલ. ખુદાવંદી આલમ ફરમાવે છે, ऐ મારા બંદા, ऐ औलाद आदम, તું એવો ના બન કે તારા દિલમાં ઉમ્મીદો મોટી મોટી હોય અને તું તોબા કરતો હોય. એક ઇન્સાન, ગઈકાલે આપણે આખી મજલિસ ઝિના ઉપર વાત કરી હતી. એક ઇન્સાન તોબા કરે કે ખુદાયા હવે હું ઝિના નહીં કરું, અને પછી દિલમાં ચાહક હોય કે ઓલી છોકરીને મેસેજ લખું, ફલાણા સાથે કોન્ટેક્ટ કરું. આથી લાંબી આરઝુ પણ છે, લાંબી ઉમ્મીદો પણ છે અને ઇન્સાન તોબા પણ કરે છે. ખુદાએ હવે હું કોઈ દિવસ વ્યાજ નહીં ખાઉં, કારણ કે ગઈકાલે હદીસ સાંભળી કે વ્યાજના 70 ગુનાહ. નાનકડો એવો ગુનાહ ઈ છે કે ઇન્સાન પોતાની માં સાથે ઝિના કરે ઇત્ખાને ખુદામાં. આવો મોટો ગુનાહ છે. હવે હું વ્યાજનો ધંધો નહીં કરું. પછી જ્યારે સામે વ્યાજની ઓફર આવે ત્યારે લલચાઈ જાય. તો ખુદા કહે છે કે આવો તોબા ઇન્સાનને કઈ ફાયદો નથી પહોંચાડતો કે જેમાં ઇન્સાન ગુનાહને તર્ક ના કરતો હોય. હજી ગુનાહ કરવાની લાંબી લાંબી આશાઓ એના દિલમાં જીવતી હોય.
પછી ખુદાવંદી આલમ આગળ ફરમાવે છે વયરજુલ આખિરા બિગૈર અમલિન. ખુદા કહે છે એ આદમના દીકરાઓ, તમે એવા ના બનો કે તમે આખિરતની તમન્ના રાખતા હોય પણ તમારી પાસે અમલ કઈ ના હોય. અમલ કરવા નથી અને ખુદાની આશા રાખીએ બસ ખુદા કરીમ છે ને મને જન્નત આપી દેશે, મને હોર આપી દેશે, હૌઝે કૌસરથી સૈરાબ કરી દેશે. ના, મફતમાં તમને અહીંયા કોઈ કાંઈ વસ્તુ આપતા નથી. એક શાદી કરવા જાઓ તો પણ મહેલ દેવી પડે છે. મફતમાં કોઈ વસ્તુ નથી ને આપણે અલ્લાહથી એવી વસ્તુની આશા રાખીએ છીએ કે ખુદાયા તું મને કયામતમાં રહેમતના છાયા નીચે જગ્યા દેજે, મને અઝાબ ના કરજે, પુલે સિરાતમાં મને વીજળીની જેમ પસાર કરી દેજે. ખુદા કે તારા પાસે અમલ શું છે? કે અમલ નહીં ખુદાયા તું કરીમ છો ને. ખુદા કે એમ થોડું ચાલવાનું છે. કોઈ અકલમંદ ઇન્સાન આ વસ્તુને કબૂલ નથી કરવાનો. અને ખુદાવંદી આલમ અહીંયા કહી દે છે એ મારા બંદા, એ ઔલાદે આદમ, તું એવું ના કર કે તને આખિરતની તો ચિંતા હોય પણ તારા પાસે કઈ અમલ ના હોય. પણ આજે ઇન્સાનની હાલત કેવી છે એ ખુદાવંદી આલમ અહીંયા બયાન કરે છે. યકૂલુ કૌલ અઝ-ઝાહિદીન વ યઅમલુ અમલ અલ-મુનાફિકીન. આજે ઇન્સાનની હાલત, આપણી હાલત આવી થઈ ગઈ છે કે ઇન્સાન બોલે છે તો બહુ સારું સારું, એવું લાગે છે કે એને દુનિયાથી કોઈ જાતનો લગાવ નથી. પણ અમલ કેવા છે તો કે મુનાફિકો જેવા. મસ્જિદમાં કંઈક બીજું બોલે અને બહાર જાય પછી કંઈક બીજા થાય. મસ્જિદે આવે એટલે બધાને નસીહત કરતા હોય, ઓરતો હોય તો કહેતી હોય કે ભાઈ પડદો પહેરવો જોઈએ, જનાબે ઝૈનબે પડદા માટે કેટલી કુરબાની આપી, ઇસ્લામ માટે કેટલી કુરબાની આપી. એને જ પછી આપણે શોપરાઇટમાં, લીડર પ્રાઇઝમાં, લાસિટીમાં અથવા તો ક્યાંક વેન્દોમાં આપણે જોઈએ ઓળખી ના શકીએ કે આ એક્ટ્રેસ કોણ આવી ગઈ છે. આ ઈ જ છે કે જે મસ્જિદમાં પડદાની હિદાયત કરતી હતી. ઘણી એવી ઓરતો છે મજલિસ પડતી હોય પણ ઘરવાસમાં કજિયા હોય. તો આને શું કહેવાય? યકૂલુ કૌલ અઝ-ઝાહિદીન. એના બોલ તો બહુ મીઠા મીઠા છે પણ એના કામ જે છે એ મુનાફિક જેવા છે. આ તો ઓરતને એક મિસાલ આપી, એક્ઝામ્પલ આપ્યું. આપણે પણ નથી એમાં બાકાત થઈ જતા. આપણે આપણા બચ્ચાઓને કહેતા હોય ખોટું ના બોલે અને બચ્ચું કોઈ દિવસ આપણા મોટા વચ્ચે વાત કરવા વચ્ચે આવી જાય ત્યારે ખબર પડે બચ્ચાને કે બાપ તો સૌથી મોટો ખોટા બોલો છે. ખુદા કહે છે કે એવા ના થાઓ. તમે બોલો છો જાહિદ લોકો જેવું કે જેને દુનિયાથી કઈ પડી ના હોય અને અમલ કરો છો મુનાફિક લોકો જેવું. ઇન ઉતિયા લાયકના. આ ઔલાદ આદમ, આદમની ઔલાદની હાલત એવી છે કે અગર જો એને ગમે એટલું આપશું, ખુદા કહે છે અમે ગમે એટલું આપશું એને સંતોષ નહીં હોય. સંતોષ નહીં હોય. વ ઇન મુનિઆ લા યસ્બુર. અગર જો એની આપવાનું બંધ કરી દેશું તો એની પાસે સબર નહીં હોય. ખુદાની બારગાહમાં ભૂખા કરવા લાગશે. ખુદાયા કેમ મને નથી દેતો, કેટલાક વખત આ ભાટા ખાવાના. આ બધી વસ્તુ ઇન્સાન બોલે છે. આ ઇન્સાનની સિફત શું છે? વધારે મળશે સંતોષ નહીં હોય, ગમે એટલું મળશે સંતોષ નહીં હોય, નહીં આપે તો સબર નહીં હોય. યઅમરુ બિલ ખૈર વલા યફઅલુ. આ ઇન્સાનની હાલત ઈ છે કે બીજા લોકોને નેક કામ કરવાની હિદાયત તો કરે છે પણ પોતે અમલ નથી કરતો. વયનહા અનિ શર. બીજા લોકોને બુરાઈની મનાઈ તો કરે છે. વલા યનહા અન. પણ પોતે એ બુરાઈથી બચતો નથી. વયુહિબ્બુ સાલિહીન વલૈસ મિનહુમ. આ ઔલાદ આદમની હાલત એવી છે
કે એ નેક લોકોને તો દોસ્ત રાખે છે. કોઈ વિશે વાત કરવામાં આવે તો કે બિચારો કેટલો માણસ સારો છે, રોજ નમાઝે શબ પડે છે, સુબહની નમાઝ પડે છે, રોઝા રાખતો હોય, હંમેશા બધા સાથે અખલાકથી પેશ આવતો હોય, કોઈની ગીબત ના કરતો હોય, એના વખાણ કરતો નજર આવે, પણ પોતે લૈસા મિનહુમ, એ ઇન્સાન એ સાલેહ લોકોમાંથી હોતો નથી. વયુબગદુલ મુનાફિકીન, અને મુનાફિકની વાત આવે તો એ ઇન્સાન નિર્વે થતો હોય કે આ સાવ નકામો માણસ છે, બધાના પૈસા ખાઈ જાય છે, સારો વ્યવહાર નથી રાખતો. મુનાફિક લોકો થી દુશ્મનાવટ રાખે. વહુવા મિનહુમ, અને પોતે પણ એ મુનાફિક જેવો જ હોય છે. પછી ખુદાવંદી આલમ કહે છે, બહુ મહત્વની વાત શરૂ થાય છે, જરાક ધ્યાન રાખજો. યબ્ન આદમ મા મિન યૌમિન જદીદ ઇલ્લા વલ અર્દુ તુખાતિબુકા વ તકૂલ. ખુદા કહે છે, હે ઔલાદ આદમ, કોઈ એવો દિવસ નથી કે જમીન તને પુકારતી ના હોય. દરેક દિવસે આ જમીન, આ તેર આપણને અવાજ આપે છે. ચાહે આપણે ભૂલ રમતા હોય, ચાહે આપણે ચાલીને જતા હોય, ચાહે આપણે વાચ્યુરમાં જતા હોય, ચાહે આપણે સૂતા હોય, દરેક હાલતમાં આ જમીન કઈક આપણને અવાજ આપે છે. તમે કહો કે જમીન થોડી કઈ બોલે, કઈ હા બોલે છે, પણ એની માટે દિલના કાન જોઈએ કે જે ખુદા આપણને કહે છે કે જમીન શું બોલે છે. હવે શું બોલે છે? યબ્ન આદમ તમશી અલા ઝહરી વ મસીરુકા ફી બતની. આ જમીન શું આવાજ દે છે? હે આદમની ઔલાદ, તું મારી પીઠ ઉપર ચાલી રહ્યો છે, પણ તારી મંઝિલ મારા પેટમાં છે. આપણે આ જમીન ઉપર ચાલીએ છીએ ને, એક દિવસ ક્યાં જવાનું છે? આ જમીનના પેટમાં દફન કરવામાં આવશે. وَتُذْنِبُ عَلَى ظَهْرِي وَتُعَذَّبُ فِي بَطْنِي. اے اولاد આદમ, તું મારી પીઠ ઉપર ગુનાહ કરી રહ્યો છે, પણ યાદ રાખજે, તને મારા પેટમાં અઝાબ કરવામાં આવશે. કેવો અઝાબ? આપણને એમ થાય છે કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ, મોજ મજા કરી લઈએ, પણ શું આ જમીન આપણને મૂકી દેશે? એક વખત આપણને ખાઈ જશે. તમે કોઈ વખત યુટ્યુબમાં વિડીયો જુઓ, ઇન્ટરનેટમાં, કે એક મુર્દું જ્યારે દફન કરી દેવામાં આવે પછી એની લાશ સડે છે તો કેવી રીતે સડે છે? ગેરંટીથી કહું છું, જ્યારે એ વસ્તુને જોશો, લાશને સડતી જોશો ને, એ દિવસે જમવાનું નહીં ભાવે, અગર જો દિલ જીવતું છે તો. ખેર, આ જમીન આવાજ દે છે, તું મારી પીઠ ઉપર ગુનાહ કરે છે, પણ મારા પેટમાં તને અઝાબ કરવામાં આવશે. પછી આ જમીન હજી આવાજ દે છે. શું આવાજ દે છે? યબ્ન આદમ અના બૈતુન વાહદા. હે આદમની ઔલાદ, હવે આ જમીન કહે છે, અત્યાર સુધી ખુદા વાત કરતો હતો, પણ ખુદા હવે જમીનના હવાલાથી વાત કરે છે કે આ જમીન શું પુકારે છે. આ કબ્ર આવાજ દે છે, હે ઔલાદ આદમ, યાદ રાખી લે, હું એકાંતનું ઘર છું, કોઈ નથી અહીંયા. વાહદા, એકલા તારે આવવાનું છે. એક બાદશાહ હતો, એની કોઈ ઔલાદ નહીં હતી. હવે બાદશાહ થવા માંડ્યો, ડોસો કે છે કોને રાજા બનાવવું. કહે છે, એલાન કરે છે કે હું મારું આખું રાજપાટ, બધી ફેસિલિટી, ખજાનો આપી દઉં એ માણસને કે જે મારી મોત વખતે મારી કબ્રની પહેલી રાતમાં મારા સાથે કબ્રમાં રહીને એને આ બધું આપી દઉં. હવે બાદશાહની કબ્ર પણ મોટી બનાવેલી, એલાન કરેલું, અહીંયા બધી સગવડ છે, દીવો પણ રાખવામાં આવેલો છે, બસ એક રાત રહેવાનું છે કબ્રમાં. જે આ કબ્રમાં બાદશાહની સાથે રહેશે એના મોત વખતે
પહેલી રાતમાં એને આખું રાજપાટ મળી જશે, પણ કોઈ ગામમાં કોઈ તૈયાર ના થાય, એની કૌમમાં કોઈ તૈયાર ના થાય. કોણ જાય સુવા? એક માણસ બિચારો હતો ફકીર, કાંઈ હતું નહીં, ભૂખ્યો પ્યાસો, કે આમ મરવા કરતા આખું રાજપાટ લઈ લો ને. તૈયાર થઈ ગયો, વાટ જોવામાં આવી, ઇંતજાર કરવામાં આવ્યો. બાદશાહ મરી ગયો, બાદશાહને દફન કરવામાં આવ્યો, સાથે સાથે એ માણસને પણ કબ્રમાં રાખવામાં આવ્યો કે અમે સવારે આવીને તને કાઢશું. ઠીક છે, વાટ જોઈ થોડી વાર તો ડર્યો, પછી એની નીંદર આવી, સૂઈ ગયો. આલમે ખ્વાબમાં જોવે છે, ફરિશ્તાઓ આવેલા છે, મુનકીર અને નકીર, કહે છે કે અહીંયા તો બે માણસ છે, આપણે તો એકનો હિસાબ કિતાબ કરવા આવ્યા છે, અહીંયા બે કેમ છે? તો કે એક બાદશાહ છે ને એક ફકીર છે. તો કે ચાલો પેલા ફકીરનો હિસાબ કરી નાખીએ, જલ્દી પૂરો થઈ જશે. બાદશાહને તો ઘણું કહેવાનું બાકી છે. શરૂ કર્યું, તારા પાસે શું છે? તો કે મારા પાસે કાંઈ છે નહીં. તો કે કાંઈ નથી? તો કે નહીં. તો કે યાદ છે ફલાણા જમાનામાં તારા પાસે એક ગધેડો હતો? તો કે એ તો બહુ જૂની વાત થઈ ગઈ. તો કે હતો કે નહીં? તો કે હા હતો. ચાલ એનો હિસાબ દે. હિસાબ શરૂ કર્યો. ગધેડાને ફલાણા દિવસે ચારો ઘાસ કેમ નહોતું નાખ્યું? ફલાણા દિવસે એના ઉપર વધારે ભાર શા માટે મૂક્યો? ફલાણા દિવસે એને ચાબુક એકના બદલે બે શું કામ મારી હતી? અને ઈ સવાલની બૌછાર શરૂ થઈ ગઈ. કેમ વધારે હલાવ્યો હતો? કેમ આમ હતું? એટલા સવાલ કે આ માણસ પરેશાન થઈ ગયો. તો કે આનો જવાબ ના દઈ શકું. તો કે ના, એક એક કોતાહી ઉપર તને અઝાબ કરવામાં આવશે. અત્યારે તું લખી દે લિસ્ટ, કેટલા અઝાબ છે તારા ઉપર. ઈ માણસ પરેશાન કરે તો શું કરે? સવાર પડી ગઈ, કબ્રનું ઢાંકણું ખોલવામાં આવ્યું. આ માણસ ઉભો થઈને ભાગે છે. બધા કહે છે, બાદશાહ સલામત, બાદશાહ સલામત, ઉભા રહ્યો, તમને નવા કપડા પહેરાવીએ, આ રાજપાટ સોંપીએ. તો કે એક ગધેડામાં આખી રાત મારી બરબાદ કરી, આખું રાજપાટ લઈને જાય તો શું જવાબ દઈશ? એટલા માટે આપણે દુઆ કરતા રહીએ. આ કબ્ર બહુ અંધારી રાત છે, એકાંતનું ઘર છે, બૈતુલ વહદા છે, કોઈ ત્યાં નથી આવવાનું સિવાય આપણા અમાલ. માટે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, રબ્બના આમિલના બિફદલિક વલા તુઆમિલના બિઅદલિક. ऐ परवरदिगारा, અમારા સાથે તું ફઝલો કરમથી પેશ આવજે, અમારા સાથે અદલથી પેશ ના આવજે. નહીંતર ખુદાયા અમે એટલી ઇસરાફકારી કરેલી છે કે અમે આ કબ્રમાં હિસાબ દેતા દેતા કયામત આવી જશે, હિસાબ પૂરો નહીં થાય. આ દુનિયા કબ્ર પુકારે છે કે એ ઔલાદી આદમ તૈયાર થઈ જાઓ, હું એકાંતનું ઘર છું. અહીંયા કોઈ લાઈટ કે બત્તી કે ચિરાગ નથી. હું અંધારી કોઠડી છું. એક ઇન્સાનને એક મોટા શામરામાં અંધારામાં રાખી દેવામાં આવે, ઇન્સાન ડરવા લાગશે. પણ ત્યાં તો કબ્ર બહુ સાંકડી એવી છે, અને એ પણ અંધારી કબ્ર છે, અને એમાં પણ ફિશારે કબ્ર. ખબર નથી આપણા માથાનો મગજ ભેજો શેરવો શરીરના કયા ભાગમાંથી, પગમાંથી નીકળે, નખમાંથી નીકળે, ખબર નથી. એવી ભીષ હશે. આ કબ્ર આવાજ દે છે, આના બૈતુલ ઝુલ્મ, હું અંધારી કોઠડી છું. વ આના બૈતુલ અકારિબ વલ હયાત. ay औलाद आदम, ધ્યાન રાખીને આ કબ્ર કોઈ નાની સૂની વસ્તુ નથી. આ સાપ અને વીછીનું ઘર છે. ભલે આપણને દેખાતા ના હોય, સાપ અને વીછી આપણને કડશે. તમે કહેશો કે આગળ સાહેબ ડરાવો છો. હા, આપણા અમાલ એવા છે, આ ડર જરૂરી છે. અગર જો આ ડર નહીં હોય, જિંદગીમાં તકવા અને પરેઝગારી નહીં આવે. આ કબ્ર આવાજ દે છે. આપણે અત્યારે મૈયત થઈ જાય, કબ્રસ્તાને જવામાં આળસ કરીએ છીએ અંબુદ્યાસના હિસાબે. પણ જઈએ, રવિવારે જઈએ કે હાલત જોઈએ શું છે. એ બધાની આરામથી સૂતા છે, આપણને લાગે છે આરામથી સૂતા છે.
પણ અંદર શું હાલત થાય છે ખુદા બહેતર જાણે. આ કબ્ર આવાજ દે છે, આના બૈતુલ અકારિબ વલ હયાત, હું જે છે સાપ અને વીછીઓનું ઘર છું. વ આના બૈતુલ હવાન, હું જિલ્લત અને રુસવાઈનું ઘર છું. આપણે અહીંયા ઇજ્જત માટે કેટલું કરીએ છીએ, પણ ત્યાં જલીલ થવાની વાત છે. પછી આ કબ્ર આખરી વાત કહે છે, ફઅમુરની વલા તુખરિબની, ay औलाद आदम, મારી સજાવટ કર તારા નેક અમલથી, તારા ગુનાહ, તારી બદસુલુકી, તારી બદ અખલાકી થકી મને ખરાબ ના કરી નાખ. અત્યારથી આપણે સામાન મોકલી દઈએ કે આપણી કબ્ર શોભિતી થાય, એમાં સાપ અને વિચ્છુ ના આવે. એમાં દીવો અત્યારથી મોકલી દઈએ, એમાં જે છે કોઈ સાથી અત્યારથી મોકલી દઈએ કે જેથી જ્યારે આપણે કબ્રમાં જઈએ તો આપણને પ્રોબ્લેમ ના થાય. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સાલિહાતિ વ તવાસૌ બિલ હક્કી વ તવાસૌ bis sabr. اللهم لك الحمد بديع السماوات والارض ذا الجلال والاكرام رب الارباب واله كل معلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهين. انت الله لا اله الا انت الاحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا بجا خطباما عمر نفسي أنا أخسر وني تقوى أنا فريزغاري طرف العمل فروج. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأمير المؤمنين علي بن أبي طالب. سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وعلي محمد والحجة القائم منتظر المهدي. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا